શું તમને પણ ગૂગલ દીદી આવી રીતે હેરાન કરે છે? મેઇન રોડ છોડાવી નાની નાની ગલીઓમાં જ્યાં સાયકલ બી ના જાય ત્યાં તમને ઘુસાડી દે છે. મેઇન હાઈવે છોડાઈ ગામડાઓના નાના નાના સુમસાન રસ્તા પર તમને ભરાઈ દે છે. તો આજે આનું એક સોલ્યુશન લઈને આવ્યો છું. જો આ બે સેટિંગ તમે ગૂગલમાં કરી દીધા તો તમારી લાઈફ જિંગાલાલા. સૌથી પહેલાં તમારું ગૂગલ મેપ ખોલો. ગૂગલ મેપ ખોલ્યા પછી તમારે જે સર્ચ પર જાઓ, સર્ચ પર જઈ અને તમારે જે બી ડેસ્ટિનેશન જવું છે એને ત્યાં લખી કાઢો. જેવું તમે એ ડેસ્ટિનેશન ખોલી અને ડિરેક્શન પર તમે ક્લિક કરશો એટલે નીચે તમારે જોશો પબ્લિક ટ્રાન્સપોર્ટ લખીને આવશે. એમાં તમારે કાર પર ક્લિક કરી દેવાનું છે. તમે કારનો એના પર ક્લિક કરશો એટલે એ તમને હંમેશા મેઇન હાઈવે પરથી જ્યાંથી કાર જઈ શકે એવા હાઈવે તમને બતાવશે. ઓકે, જો તમે બાઇક કરશો તો એનાથી શોર્ટ રૂટ જશે, જેના પર 2 વ્હીલર જલ્દી પહોંચી શકે એવો રૂટ બતાવશે. બીજું સેટિંગ છે, તમારે પાછું બહાર આવી જવાનું છે. તમારું રાઈટ સાઈડ પર ઉપર તમે જોઈ શકો તમારું પ્રોફાઇલ પિક્ચર હશે, એના પર તમે ક્લિક કરો. પછી તમે નીચે જઈને સેટિંગમાં જાઓ. સેટિંગ પર ક્લિક કરી અને પછી હજી નીચે સ્ક્રોલ કરશો. નીચે સ્ક્રોલ કરશો એટલે નેવિગેશન આવી જશે. નેવિગેશન પર ક્લિક કરો. નેવિગેશન પર ક્લિક કર્યા પછી હજી તમે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. નીચે આવશો એટલે તમને દેખાશે રૂટ ઓપ્શન્સ દેખાશે. એની અંદર તમે પહેલું જોઈ શકો છો એવોઇડ ટોલ રોડ્સ. એને હંમેશા ઓફ રાખો. જો આને તમે ઓન કરી દેશો તો પછી એ જેટલા બી મેઇન હાઈવે છે જેના પર ટોલ છે એ એવોઇડ કરશે અને તમને અંદરના ગામડાના રસ્તેથી લઈ જશે. બીજું છે એવોઇડ મોટર વેઝ. ઓકે, તમે એને બી જો ઓન કરી દેશો તો જે કાર માટેના રસ્તા છે એ અવોઇડ કરશે અને નાના રસ્તા પર તમને લઈ જશે. એટલે એને બી ઓફ રાખો. હા, અને ફ્રીની સલાહ, જો અજાણી જગ્યાએ તમે ફરવા જતા હો તો નાઇટ ડ્રાઈવ હંમેશા ટાળવું. ગુડ બાય.